જાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિરે નર્મદા ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓમાં નારાજગી, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ। ભરૂચના પવિત્ર જાડેશ્વર ખાતે સ્થિત સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પહેલા સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હોવાના કારણે ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે। સોમવારે બેન્ડવાજા સાથે પવિત્ર જળ લેવા આવેલા કાવડયાત્રીઓને ઘાટ બંધ હોવાને કારણે નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત થઈ શક્યું નહોતું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે નિરાશા અને નારાજગી જોવા મળી હતી। આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન અને મહાદેવના દર્શન માટે ઉમટી પડશે। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડયાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ પ્રબળ લોકમાંગ કરવામાં આવી છે કે ચાલી રહેલી કામગીરી વચ્ચે પણ નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓની કાવડ યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થઈ શકે। मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं। अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं। तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे। इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवाए कावड़ियों के लिए जल भरने के लिए।